નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના અને બનાસકાંઠાની સરહદે આવેલા ધારેવાડા ચેકપોસ્ટ પાસે સિદ્ધપુર તરફથી પૂર ઝડપે આવી રહેલ ટ્રકે છાપી તરફથી સિદ્ધપુર તરફ જઈ રહેલા પિકઅપ ડાલાને જોરદાર ટક્કર મારતા ધારેવાડા બસ સ્ટેન્ડ બાજુમાં ઉભેલા સાસુઓને ટક્કર વાગતા મોત થયા હતા. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આખા ગામમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. વડગામ તાલુકાના ધારેવાડા ગામના રાવળ યોગી સમાજના તારાબેન લક્ષ્મણભાઈ રાઠોડ રાવળ ઉંમર વર્ષ આશરે 50 અને તેમના પુત્રવધુ હેતલબેન જીગરભાઈ રાઠોડ રાવળ ઉંમર વર્ષ આશરે 25 બંને જણા સિદ્ધપુર કામ અર્થે જતા હતા. તે દરમિયાન એક ટ્રક ચાલક સિદ્ધપુર તરફથી પૂર ઝડપે અને ગફલતભર્યા ડ્રાઇવિંગ કરી સામેથી આવતા પિકઅપ ડાલાને ટક્કર મારી હતી, જેને લઈ પિકઅપ ડાલું સાસુઓની ઉપર અથડાયું હતું, ત્યારે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટવાના પ્રયાસ કરતા પસવાદર ધનજી વાડી પાસે લોકોએ પીછો કરી પકડી પાડી. લોકો દ્વારા મેથીબાગ આપી છાપી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી ટ્રક ચાલકને પકડી છાપી પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરો દ્વારા બંનેને મૃત જાહેર કરાયા હતા અને પોસ્ટમોર્ટમ બાદ બંનેની લાશ પરિવારને સુપ્રત કરાઈ હતી. મૃતકના પતિ દ્વારા છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.